ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનંદ મદ્રાસી છે, તો આપ સાંભળી રહ્યા છો શાબ્દી દોશીના સ્વરમાં. તો જાણીએ કથકલી વિશે. કથકલી એ ભારતીય નૃત્યની અત્યંત વિશિષ્ટ અભિવ્યક્તિની કળા છે. નૃત્ય નાટિકાનું આ સ્વરૂપ છેક 13મી સદીથી ચાલી આવતી કળા છે. એમાં અમૂર્ત નૃત્ય, ગીત, ખાસ વાજિંત્રો, નુપુર, ભારે મેકઅપ અને સજાવટી પોશાકનો ઉપયોગ થાય છે. કથકલીનો અર્થ થાય છે કથા. એ દક્ષિણના રાજ્ય કેરળમાં દેશી નૃત્ય નાટિકા તરીકે વિકસ્યું. એમાં હિન્દુ દેવદેવીઓની પૌરાણિક કથા દર્શાવાય છે. આ નૃત્ય પ્રાચીન સંસ્કૃત રંગમંચની પરંપરા આધારિત છે. એમાં પ્રાચીન કુટિયટ્ટમ અને કિષ્ણન અટ્ટમની નાટ્યશૈલી જોવા મળે છે. કથકલી કલાકારે તાલીમ લેવા માટે 12 વર્ષ પૂર્ણ સમયનો કોર્સ કરવો પડે છે. આ તાલીમ દરમિયાન શરીરના સ્નાયુઓ ઉપર પૂર્ણ અંકુશ કેળવવો પડે છે. માલિશથી શરીરની મૂળભૂત પુનઃરચના કરવી પડે છે. નૃત્યકાર માત્ર પોતાના ચહેરા અને હાથની મુદ્રા દ્વારા પ્રત્યેક ભાવનાત્મક મનોભાવ અને સૂક્ષ્મ અભિવ્યક્તિ વ્યક્ત કરી શકે છે. નૃત્યકાર બોલતો નથી, પણ પોતાના વિચારોની મુદ્રાઓ દ્વારા અભિવ્યક્તિ કરે છે, જ્યારે ગાયક મૂળ લાઈનો ઝાંઝ અને મૃદંગના સંગાથે રજૂ કરે છે. તો પૂછો અને જાણો કે નૃત્યકારના મેકઅપનું મહત્ત્વ શું હોય છે. નૃત્યકાર એવો મેકઅપ કરે છે કે જાણે મહોરું પહેર્યું હોય. દરેક રંગ અને રચનાનો ચોક્કસ અર્થ હોય છે. લાલ એટલે બહાદુર અને ભયંકરતા, જ્યારે સફેદ એટલે પવિત્રતા. મહિલા પાત્રનો ચહેરો ગુલાબી પીળો હોય છે. અદ્ભુત સત્ય: કથકલી નૃત્ય નાટિકા રાત્રે ભજવાય છે અને એના દરેક પાત્રો પુરુષો જ ભજવે છે. કથકલી નૃત્યકાર આખું સ્કર્ટ અને પટ્ટીઓવાળું જેકેટ પહેરે છે. જેકેટમાં પાછળ ચીરા હોય છે. ગરમી લાગતા પાછળથી પંખો શરૂ કરી શકાય. પ્રેક્ષકોને જેકેટના ચીરા દેખાતા નથી. ઘૂંઘરૂથી પગની ગતિ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. હાથની મુદ્રા દર્શાવવા એક હાથમાં કૃત્રિમ નખ પહેરવામાં આવે છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે કથકલી નૃત્યમાં હનુમાન એ ખૂબ જ મહત્ત્વનું પાત્ર છે. અસ્તુ.